ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો સોમવારથી પ્રારંભ થયો છે। 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે, જેમાં ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવીને શાહી સ્નાન કરશે। પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે, જેને પગલે અગાઉ કરતાં પણ વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતાઓ છે। ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 35 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે છે। શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભ સ્પેશિયલ 7,000 બસો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। જે સ્થળે આ મેળાવડો ભરાઈ રહ્યો છે ત્યાં જ 550 શટલ બસો પણ ચલાવવામાં આવશે। અહીં આયોજન સ્થળે 28,000થી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે અને સાફ સફાઈ માટે 15,000 સફાઈ કર્મીઓ તૈનાત કરાયા છે। શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ના થાય તે માટે 101 સ્માર્ટ પાર્કિંગ સ્થળ પણ બનાવવામાં આવ્યા છે, જેની એક દિવસની ક્ષમતા 5 લાખ વાહનોના પાર્કિંગની છે। મેળા ક્ષેત્રમાં પાણીની સુવિધા માટે 1250 કિલોમીટર લાંબી પાઇપલાઇન લગાવવામાં આવી છે। આ ઉપરાંત 67,000 LED લાઇટો અને 2,000 સોલર લાઇટો અને 3 લાખ વૃક્ષો પણ લગાવવામાં આવ્યા છે। उदयपुर से आ रहा हूँ, राजस्थान से, और मैं पहली बार आया हूँ कुंभ में। मैं पहले कभी आया नहीं था। बाकी आने के बाद में ऐसा लग रहा है तो वाह भाई वाह, क्या व्यवस्था की कह नहीं सकते। ता पानी से वह पानी मिल रहा है, ता घाट से वह घाट मिल रहा है। कुछ भी व्यवस्था में कोई ही कमी नहीं आई है। ये वक्त में अगले समय की बात कोई आने जाने वाले लोग बताते थे, पर उसमें कोई संकट आता था कि इसमें इस बार में कोई संकट नहीं है। મહાકુંભનું એક મહત્વ એ પણ છે કે જે સ્થળે આ યોજાઈ રહ્યો છે ત્યાં એક કામ ચલાવ મોટું નગર ઊભું કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ સ્થળે એક સમયે 50 લાખથી 1 કરોડ શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા છે। રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમારના જણાવ્યા મુજબ સમગ્ર કુંભ મેળા પર ચાંપતી નજર રાખવા માટે 55 પોલીસ સ્ટેશન ઊભા કરાયા છે અને સુરક્ષા માટે 45,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। મહાકુંભમાં 13 અખાડા ભાગ લઈ રહ્યા છે, ત્યારે પ્રયાગરાજ શહેરની દિવાલો ધાર્મિક રંગે રંગાવવામાં આવી છે। 4 રસ્તા પર કળશ મૂકવામાં આવ્યા છે। આયોજન સ્થળે વિશાળ ગેટ લગાવવામાં આવ્યા છે અને સુરક્ષા માટે પોલીસ ડ્રોનની પણ મદદ લઈ રહી છે। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત આ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, જેને પગલે લાખોની સંખ્યામાં લોકો આ મેળાવડામાં એકઠા થવા જઈ રહ્યા છે। આ દરમિયાન અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની વાર્ષિક ઉજવણીની તૈયારી ચાલી રહી છે, જેમાં મુખ્ય સચિવના જણાવ્યા મુજબ 2019માં કુંભનું આયોજન કરાયું તેની સરખામણીમાં મહાકુંભનું આયોજન અનેક ગણું વિશાળ કરવામાં આવ્યું છે।